અરે જુગ જુગ જીવો મારા વીરા. અરે નહીં મારી બેન સગુણા, રડીશ નહીં. અને તમારી આવી હાલત કરનાર કોણ છે? તમે મને એનું જલ્દી નામ બતાવો. અરે મારા વીરા, દિલ્હીના બિરબલ. અરે બેન સગુણા, અરે એ ચોટાઓ તમારી પાસે શું શું માલ લઈ ગયા છે તે તમે મને સાચું બતાવો. અરે આજે મારા વીરાને અંગે પીઠી છોડેલી છે અને ઘડીએ લગ્ન લીધેલા છે. એ માટે મારા વીરાને કેમ ખબર છે કે કેટલો માલ હતો? એ માટે લાવ જુઠ્ઠું બોલવા દે. અહીંયા જે ઘર હડો વીરા મારો જાડિયો રે. અરે બેન સગુણા, હજુ તમે ખોટું બોલી રહ્યા છો. જે હોય તે મને સત્ય બતાવો કે એ ચોરટાઓ તમારી પાસેથી શું શું માલ લઈ ગયા છે. અરે આજે પણ મારા વીરે રટ લીધી છે. એ માટે હવે મારે સાચું કહેવું પડશે. આજે સવારે લખના વીરો મારા જાડિયો રે. સવા સવા લાખના મારા જાડિયા મોય ભર્યું હીર અને ચીર. અને મારા વીરા આજ 20 વર્ષ વર્ષે જો આજ તારી બેન વીરાના લગ્નમાં આવતી હોય અને એના શણગારમાં શું ખોમી હોય મારા વીરા? અરે નહીં મારી બેન સગુણા, રડીશ નહીં. અરે તારો જે કાંઈ માલ લૂંટાણો હશે એ દિલ્હી દરબારમાં જઈ પાછો ના લાવું તો હું હિન્દુઓ પીર નહીં. અરે બેન સગુણા, અને રત્નો ક્યાં છે? રત્નાને બોધેલો છે. અરે ભાઈ રત્ના, અરે હા વીરા, તું બેન સગુણાને લઈ પોકરણ ઘટના માર્ગે ચાલતો હતા. હું હમણાં જ એ દિલ્હીના બાદશાહનું ઘમંડ ઉતારીને પલમાં પોકરણ ઘટમાં પાછો ફરું છું. ભલે વીરા. અરે મારા વીરા, અત્યારે જવાનું કોઈ જરૂર નથી.
અરે નહીં મારી બેન, ચિંતા ના કરીશ. અરે તારો જે કાંઈ માલ લૂંટાણો હશે એ દિલ્હીના બાદશાહ પાસેથી પાછો લાવીને આવું તો હું હિન્દુઓ પીર નહીં, અને એ દિલ્હીના બાદશાહને ગાદીએ ભોય પસાડીને ના આવું તો હું હિન્દુઓ હાકીમ નહીં. અરે ભાઈ રત્ના, તું બેન સગુણાને લઈ પોકરણગઢના માર્ગે ચાલતો થા, હું માલ લઈને તરત જ તમારી પાછળ આવું છું. હા વીરા, જરૂરથી. અરે મારા વીરા, જેવા જાઓ એવા પાછા આવજો, કારણ કે તમે નહીં આવો તો ઘણી પોકરણ ઘરના ગોદરે તમારી વાડ જોઈશું. ભલે બેન. એ હાકો હાકો રતન વીર હોય કુકર ભમકે છે. એ જાવું, મારે જાવું વીરાવાળા છે, કુકર ભમકે છે. બેનીને માટે બોલાવ્યા અને વળી મોકલ્યા રત્નાની હવે ચોરટા આજો તમે હવે સાબદા. એ હવે રામદેવે ભાલો લીધો એ હા.